વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિછિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે હાલ રાજ્ય સરકાર દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એક ખેડૂત ખાતા દીઠ માત્ર 68 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે। ગુજરાતની અંદર વર્ષ 2025ની અંદર મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું હોય, જો ખેડૂત સાથે આ રીતે અન્યાય થશે, માત્ર મજાક રૂપી 68 મણ મગફળી ખરીદશે તો હજારો ટન મગફળી જે બેફામ રીતે ખેડૂત વેચવા જાય છે ત્યાં છેતરાય છે, માત્ર 600 થી 800 હજાર રૂપિયા જેવા ભાવથી વેચવી પડે છે। તો અમે સરકારને આજે આવેદનપત્ર પાઠવી છીએ કે સરકાર પાસે પૈસા નથી। સરકારને જ્યારે એના તાયફા કરવા હોય મોટા મોટા ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, ધારાસભ્ય ખરીદવા હોય ત્યારે કરોડો રૂપિયાના ખરીદે છે, પણ જ્યારે ખેડૂતની મગફળીની વાત આવે કે ખેડૂતની જણસીની વાત આવે ત્યારે મગફળી ખરીદવામાં આવતી નથી। હજી તો માત્ર જાહેરાત કરી છે। હાલ અત્યારે મગફળી ઉપાડવાનું કામ થઈ ગયું છે, 25% જેવી મગફળી ઉપાડી લીધી છે, ત્યારે હજી સરકારના માણસો જાગ્યા નથી, કોઈ ખરીદ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા નથી। આ ખરીદી ક્યારે કરશે? ખેડૂત સાથે માત્ર ને માત્ર મજાક કરવામાં આવે છે। ખેડૂતના ખેતરેથી તમામ પ્રકારની મગફળીની લૂંટફાટ થઈ જાય। લૂંટફાટ કઈ રીતે કે સામાન્ય જે વેપારી ખરીદતા હોય એ 600 થી 800 રૂપિયામાં વેચાઈ જાય, ત્યાર પછી આ મગફળીની સરકાર સીસી દ્વારા ચાલુ કરશે તો ખેડૂતો બેફામ રીતે છેતરાય છે। સરકારને અમે તાકીદ કરી છે કે વહેલામાં વહેલી તકે ખરીદી ચાલુ કરવામાં આવે અને ખેડૂતના ખેતરની અંદર જેટલી પણ મગફળી થઈ હોય તે તમામ મગફળી ખરીદવામાં આવે એવી વાત હતી। બીજી વાત, આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં બેફામ રીતે નુકસાની થયું છે। અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ ને કમોસમી વરસાદથી કપાસ જેવો પાક 100% નાબૂદ થયો છે। તો સરકારના અધિકારીઓ જે એસી ઓફિસની અંદર બેઠા છે તે બહાર નીકળીને ખેડૂતના ખેતર સુધી પહોંચે, ખેડૂત સાથે જે અન્યાય થયો છે, એને પાક નુકસાની ગયું છે, એનું વળતર ચૂકવવામાં આવે। સરકાર માત્ર ને માત્ર સેટેલાઇટ દ્વારા સર્વે કરે છે, સેટેલાઇટ દ્વારા નહીં। તમે આ ગ્રામ સેવકો બનાવ્યા છે, તલાટી મંત્રી બનાવ્યા છે, કૃષિ અધિકારીઓ બનાવ્યા છે, શેના માટે? માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે નહીં, ખેડૂતના ખેતરે જઈ 100% સંશોધન કરે, જે ખેડૂત સાથે અન્યાય થયેલો છે, એનો પાક નુકસાન ગયેલો છે, એને વળતર ચૂકવવામાં આવે એવી માંગ છે। બીજી અમારી એ પણ માંગ છે કે હાલ જસદણ વિછિયા વિસ્તારની અંદર પીજીવીસીએલની ખૂબ બેદરકારી છે। હાલ અત્યારે ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવું હોય ત્યારે એને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી નથી। વીજળી 8 કલાક આપવામાં આવે, એમાંય 10 થી 20 ઝટકા આપવામાં આવે છે, એટલે કે ખેડૂતના જે કાંઈ ફોલ્ટ હોય ટાઈમસર રિપેર થતા નથી। આવા અનેક પ્રકારના પ્રશ્ન છે। સરકારને અમે તાકીદ કરી છે કે આગામી દિવસોની અંદર ખેડૂતોના જે 200 મણથી વધારે ખેડૂતના ખાતા દીઠ ખરીદી કરવામાં આવે, જે પણ ખેડૂતોનું નુકસાન ગયું છે એને 100% વળતર આપવામાં આવે, જે કંઈ ખેડૂતના પ્રશ્નો છે એનું સોલ્વ કરવામાં આવે, અને આગામી દિવસોની અંદર એક ખેડૂત આંદોલન થશે, એમાં સરકારને પણ ઉઠલાવવાની આ ખેડૂતોમાં તૈયારી છે।